નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધન એની વિશે વાત કરીશું. આપણે આગળ વાત કરી છે કે સંસાધન એટલે શું, તો કે કુદરતમાંથી જે પણ ચીજો આપણને મળે છે તેને માનવી પોતાની બુદ્ધિ અને શારીરિક શક્તિથી ઉપયોગમાં આવે તેવી બનાવે તેને સંસાધન કહેવામાં આવે છે. સંસાધનનો ઉપયોગો આપણે જોયા હતા કે સંસાધન ખોરાક તરીકે વપરાય છે, કાચા માલ તરીકે વપરાય છે, શક્તિ સંસાધન તરીકે વપરાય છે. સંસાધનોના પ્રકાર જોયા હતા આપણે, માલિકીના આધારે, વિતરણના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે. એટલે કે માલિકીના આધારેમાં વ્યક્તિગત સંસાધન એટલે કે કોઈ પોતાનું એક જ પરિવારની માલિકી હોય કે કોઈ વ્યક્તિની માલિકી હોય, જમીન, મકાન. રાષ્ટ્રીય સંસાધન જે આપણે જોયું હતું કે જે આખા રાષ્ટ્રની સંપત્તિ હોય, સાર્વજનિક હોય, જેમ કે લશ્કર. વૈશ્વિક સંસાધન એટલે કે સમગ્ર વિશ્વનું એની ઉપર સત્તા હોય, એટલે કે બધા વિશ્વના જેટલા પણ રાષ્ટ્રો છે બધાની સહિયારી માલિકીથી હોય. વિતરણ ક્ષેત્ર એટલે કે સર્વસુલભ સંસાધન, કોઈપણ જગ્યાએ આપણને આસાનીથી મળી રહે. સામાન્ય સુલભ સંસાધન એટલે કે થોડીક મહેનતથી મળી રહે. વિરળ સંસાધન એટલે કે મર્યાદિત સંસાધનો હોય, એક એટલે કે વિશ્વમાં ભાગ્ય જ એક જ દેશમાં એકાદ બે સ્થળે આપણને જોવા મળતા હોય તેવા સંસાધનો. ત્યાર પછી આપણે જોયું હતું પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનો, એટલે કે પુનઃપ્રાપ્ય અને અપ્રાપ્ય. પુનઃપ્રાપ્ય એટલે નવીનીકરણ અને અપ્રાપ્ય એટલે અનવીનીકરણ, જે આપણને ફરીથી મળતા નથી. હવે આપણે આગળ જોઈશું કે આ જે સંસાધનો છે એનું સંરક્ષણ એટલે શું અને એનું સંરક્ષણ કરવા માટેનું આયોજન કેમ અત્યારે અનિવાર્ય બની ગયું છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો કે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે જે સંસાધનો છે તેની વ્યવસ્થા, જે કુદરતી સંસાધનો છે એને યોગ્ય વ્યવસ્થા પણ કરવાને આપણે સંરક્ષણ કહીએ છીએ. કેમ? કારણ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એટલે કે માનવીની જે જરૂરિયાતો, જે ઈચ્છાઓ છે અમર્યાદિત છે. તેની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી, પરંતુ જે કુદરતી સંસાધનો છે એ તો મર્યાદિત જ છે. અને છેલ્લા 100 વર્ષમાં આપણે વિજ્ઞાન ટેકનોલોજીના કારણે ઘણો બધો વિકાસ થયો છે. જેમ કે પહેલાં કોલેરા, મરડો, ટાઇફોઇડ જેવા સામાન્ય રોગથી પણ લોકો મૃત્યુ પામતા હતા. અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે એટલી બધી દવાઓ શોધાય છે કે એ બધા સામાન્ય રોગ થઈ ગયા છે. અને એના કારણે વસ્તી પણ વધવા માંડી છે. અને આ વસ્તી વિસ્ફોટના કારણે પણ સંસાધનો વધારે વપરાય છે. હવે એવું બને કે અત્યારે ચાલુ પરિસ્થિતિમાં આપણે આ બધા સંસાધનો વાપરીએ છીએ, પરંતુ ભવિષ્યની જે પેઢી આવે છે એ લોકો કદાચ એનું નામ પણ કદાચ ગૂગલ પર સર્ચ કરવાથી એમને ખબર પડશે કે આવી કોઈ ખનિજ હતી. અને માટે જ આપણી ભવિષ્યની પેઢીમાં પણ આ ખનિજો લાંબા સમય સુધી જળવાઈ રહે, લાંબા સમય સુધી આ સંસાધનો જળવાઈ રહે, તેની માટે આપણે તેનું સંરક્ષણ કરવું જરૂરી છે, તેનું આયોજન કરવું જરૂરી છે. બીજું, સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. કેમ? કારણ કે સંસાધનોની અછત સર્જાય હોવાથી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય છે. જેમ કે આપણે કોલસો, તો કોલસાનો ઉપયોગ આપણે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે કરીએ છીએ, પરંતુ એકવાર કોલસાને બાળ્યા પછી રાખ થઈ જાય છે, એટલે કે પુનઃપ્રાપ્ય નથી તે. અને ફરીથી આપણે તેનો કોલસો બનાવવા માટે વર્ષોનો સમય લાગે છે. કોલસો કોઈ 1 કે 2 વર્ષમાં બનતો નથી. અને એના જ કારણે આપણે તેનો આડેધમ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે. અને આ અવિવેકભર્યો વપરાશના કારણે દેશનું જે વિકાસ થવો જોઈએ, જે પ્રજાઓનું જીવન ધોરણ છે એ જાળવી રાખવું દુષ્કર બને છે. અને એના જ કારણે આપણે સંસાધનોનું સંરક્ષણ અને તેનું આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. એટલે કે મિત્રો, અત્યારે આપણે જે સંસાધનો વાપરે છે તે ભવિષ્યમાં પેઢી પણ આ સંસાધનો વાપરે, માટે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે, યોગ્ય ઉપયોગ કરવા માટે, તેનો બેફામ ઉપયોગ ન કરવા માટે આપણે તે અત્યારે સંરક્ષણ કરવું, આયોજન કરવું જરૂરી છે. આગળનો પ્રશ્ન છે, કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો કરી શકાય? તો કે આપણે એનું સંરક્ષણને આયોજન કઈ રીતે કરી શકાય? તો કે દેશ અને પ્રદેશની અંદર જે વપરાયા વિનાના અને જે વાપરવામાં આવતા હોય તેવા જે સંસાધનો છે તેની એક યાદી તૈયાર કરવાની છે. કે અત્યાર સુધી આપણે કેટલા સંસાધનો ઉપયોગમાં લીધા છે અને કેટલા વાપર્યા વગરના છે, તેમના ગુણધર્મો વિશે જાણકારી મેળવવાની છે. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા તો નવીનીકરણીય છે તેમનો વૈજ્ઞાનિક ઢબે
વિચાર વિમર્શ કરવો જોઈએ અને અનિવાર્ય હોય તો જ તે સાધનો વાપરવા જોઈએ. એટલે કે કેટલાક સંસાધનો એવા છે જે મર્યાદિત જ છે, તો અનવીનીકરણીય છે, એટલે કે તે ફરીથી આપણને પુનઃપ્રાપ્ય થાય તેવા નથી. તો આવા જે સંસાધનો છે એનો વૈજ્ઞાનિક ઢબે આપણે તેનો વિચાર કરવો જોઈએ અને એ સંસાધનોનો યોગ્ય જગ્યાએ જ ઉપયોગ કરવો જોઈએ. બીજું, જે સંસાધનનું પ્રમાણ આપણે વધારી શકીએ છીએ એવા સંસાધનોનો વિકાસ અને પ્રયત્નો કરવા જોઈએ. જે સંસાધનો આપણને સુલભ છે, જે ઝડપથી મળી રહે છે, એવા જે સંસાધનો છે એ મન ફાવે તેમ વાપર્યા વગર ભવિષ્યમાં પણ તેનો ઉપયોગ થઈ શકે માટે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને તેને સાચવવા જોઈએ. જે સંસાધનો મર્યાદિત છે, પ્રાપ્ય છે, તેને જાળવી રાખવા જોઈએ. જે સંસાધનો આપણને ફરીથી મળી રહે છે તેવા સંસાધનોની જાળવણી કરવી જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેના વિકલ્પો શોધવા જોઈએ. જેમ કે આપણે જોઈએ છે કે પેટ્રોલ અને ડીઝલ, તો પેટ્રોલ અને ડીઝલ જે છે એ મર્યાદિત વસ્તુ છે અને એના જ કારણે અત્યારે તેનો વિકલ્પ આપણે જોઈએ છે કે સીએનજી, અત્યારે આપણે સીએનજી પણ ગાડીઓ જોવા મળે છે કે જેના કારણે આપણે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરી શકીએ અને સીએનજી ગેસ જે છે પુનઃપ્રાપ્ય છે અને એના કારણે આપણે તેનો વિકલ્પ શોધવામાં આવ્યો છે. બીજું, સંરક્ષણના કારણે કેટલાક નિયમો બનાવવા જોઈએ અને સખ્તાઈપૂર્વક તેનો અમલ કરવો જોઈએ અને આપણા સંસાધનોનો આપણે જે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તેવું આપણા નાગરિકોને પણ આ વાતથી, આ વસ્તુથી વાકેફ કરવા જોઈએ કે જો આપણે ભવિષ્યમાં આપણી જે પેઢી છે એ કદાચ અમુક સંસાધનો ન પણ જોવે અને એના જ કારણે આપણે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો કે જેના કારણે તે લાંબા સમય સુધી જળવાઈ રહે. હવે આપણે જોવાનું છે જમીન એટલે શું. તો સૌથી પહેલાં તો આપણે શીખી ગયા છે કે પૃથ્વી ઉપરનું જે માટીનું પડ છે, માટીનું આવરણ છે, જેને મૃદાવરણ કહીએ છીએ. જેમ કે ધોરણ 8માં આપણે જોયા હતા આવરણના પ્રકારો, મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ, તો એમાંથી એક મૃદાવરણ પણ હતું. તો કે મૃદાવરણ એટલે શું? તો ખરેખર તો જે પૃથ્વી ઉપરનું પડ છે તેને, એટલે કે ખનિજ દ્રવ્યો પ્લસ જૈવિક દ્રવ્યો. હવે સૌથી પહેલો આપણને પ્રશ્ન થાય કે ખનિજ દ્રવ્યો એટલે શું? તો કે ખનિજ દ્રવ્યો એટલે શું કે માટીના જે નાના નાના કણો હોય છે એ, પણ એ સૌથી પહેલાં મોટા ખડકોના અવશેષો હતા જે ઘસારા અને ધોવાણના કારણે આ જે ખડકો હતા એ નાના નાના ટુકડાઓમાં બારીક ભૂકો થઈ ગયો. જ્યારે બીજું છે જૈવિક દ્રવ્યો, એટલે કે જે વનસ્પતિ છે તેના પાંદડા, તેની ડાળીઓ જે જમીન ઉપર પડે છે, મૃત એટલે કે મરી ગયેલા પ્રાણીઓ, પક્ષીઓ, આ બધાના જે શરીર છે જેનું વિઘટન થવાથી, જેનું સડવાથી સેન્દ્રિય પદાર્થો બને છે. આમ ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આ બંનેનું મિશ્રણ થવાથી જે બને પદાર્થ એને આપણે જમીન કહીએ છીએ. જેમ કે તમે અંદર જોઈ શકો છો કે ભૂપૃષ્ઠ પરના જે માતૃખડક એટલે કે ખડકો અને વનસ્પતિના દ્રવ્યોથી જે અસંગઠિત પદાર્થ બને છે અથવા જે પડ બને છે તેને આપણે જમીન કહીએ છીએ. આગળ, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. એટલે કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે તે અને તેના પ્રકારો કઈ રીતે, કારણ કે જમીન તો બધી એક જ હોય છે, તો પછી જમીનના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે. તો કે પહેલાં તો જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે જે આપણે આગળ જોઈ લીધું તે જ કે ખડકો એટલે કે ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો એટલે કે તાપમાનના તફાવતોના કારણે વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે અને જે ખડકો છે તેના ખવાણથી અને ધોવાણથી જે પદાર્થો બને છે જેના દ્વારા જમીન નિર્માણ થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા બધું ભળેલું હોય છે. આમ જમીન એ ખનિજ અને જૈવિક દ્રવ્યોનું એક મિશ્રણ છે, કુદરતી મિશ્રણ છે અને વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની પણ તેમાં ક્ષમતા છે કે જેના કારણે જમીનના કારણે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ થઈ શકે છે. પણ જમીનની ઉત્પત્તિના સમયગાળા ઉપર તેની ઉપર સૌથી વધારે અસર થતી હોય તો આબોહવા. કેમ? તો કોઈક જગ્યાએ ઠંડી આબોહવા હોય છે, કોઈક જગ્યાએ ગરમ આબોહવા હોય છે, કોઈક જગ્યાએ મિશ્ર આબોહવા હોય છે અને દરેક જગ્યાએ આબોહવા અલગ અલગ હોવાથી તેની અસર જમીનમાં જે ખડકોમાંથી બનતી જમીન છે તેના ઉપર આ એક પ્રકારની અસર થાય છે. આમ
જુદી જુદી આબોહવાના કારણે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જુદા જુદા પ્રકારની જમીન બને છે. અને જમીનના જે પ્રકાર છે એ ત્યાંનો રંગ છે એ આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરેના આધારે પાડવામાં આવે છે. કે ભાઈ કાળી જમીન છે તો એની અંદર કાપનું પ્રમાણ વધારે હોય છે, તે વધારે ફળદ્રુપ હોય છે, એના કારણે તેને કાળી જમીન કહેવામાં આવે. તેનો રંગ કાળો છે માટે તેને કાળી જમીન કહેવામાં આવે છે. કાપની જમીન કાળી જમીન એટલે કે રેગુડ જમીન કે જેની અંદર લાવા કે જે જ્વાળામુખી ફાટે છે અને એમાંથી જે મેઘમાં નીકળે છે એના કારણે પથરાયેલી જમીન છે એને કાળી જમીન કહે છે, જેને રેગુડ જમીન કહે છે, જેમાં ભેજ ગ્રહણ કરવાની શક્તિ વધારે, જેમાં ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જ્યારે કાપની જમીન એટલે કે નદીઓના કાપમાંથી બનતી હોય છે અને એવી રીતે વધારે ફળદ્રુપ હોય છે. આમ ત્યાંની આબોહવાની, માતૃ ખડકો, રંગ, ફળદ્રુપતાના આધારે જમીનોના પ્રકાર પાડવામાં આવે છે. જમીનોના પ્રકાર તો કે આપણે ICARની જે સંસ્થા છે તેના દ્વારા જમીનના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. આમ જોવા જઈએ તો પહેલાંના સમયમાં, પ્રાચીન સમયમાં જમીનના 2 જ પ્રકારો હતા, ઉપજાઉ જમીન અને બિન ઉપજાઉ જમીન. પરંતુ અત્યારે આપણે ICARની જે સંસ્થા છે તેના આધારે જમીનના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય એટલે કે પીટ પ્રકારની જમીન. એમાં સૌથી પહેલાં આજે આપણે જોવાનું છે કાપની જમીન વિશે. તો કે કાપની જમીન એટલે શું? તો કે ભારતનું જે ક્ષેત્રફળ છે એમાંથી 43% ક્ષેત્રફળમાં આપણને કાપની જમીન જોવા મળે છે. જ્યાં નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ હોય, જ્યાં 2 નદીઓ પસાર થતી હોય અને 2 નદીઓ જ્યારે ભેગી થાય છે અને એમાં જે વચ્ચેનો જે ભાગ હોય જેને મુખ ત્રિકોણ પ્રદેશ હતો આપણે તેને ડેલ્ટા કહીએ છીએ. આ જે ડેલ્ટા હોય છે એ 2 પ્રકારનો હોય છે, જૂના કાપની જમીન અને નવા કાપની જમીન. જૂના કાપની જમીન જે હોય છે એને બાંગર કહીએ છીએ અને નવા કાપની જે જમીન બનેલી હોય છે જેને આપણે ખદર કહીએ છીએ. તો આ જે મુખ ત્રિકોણ પ્રદેશ છે ત્યાં જે જમીન હોય છે એને આપણે કાપની જમીન કહીએ છીએ. જે આપણને સતલુજ નદી, પશ્ચિમમાં સતલુજ નદીથી લઈને પૂર્વમાં બ્રહ્મપુત્રા નદીનો જે ખીણ પ્રદેશ છે ત્યાં સુધી ઉત્તરનો ભારતનો આખો મેદાનનો પ્રદેશ, દક્ષિણમાં આપણે જોઈએ તો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી એના ખીણ પ્રદેશોમાં, તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આપણને આ પ્રકારની જમીન જોવા મળે છે. અને આ પ્રકારની જમીન આપણને જે કાપ પાથરવામાં આવે છે, નદીઓ દ્વારા જે કાપ પાથરવામાં આવે છે, જે વહેતી નદીઓ હોય છે જેની અંદર કાપનું પ્રમાણ વધારે હોય છે અને જે જમીનને ફળદ્રુપ બનાવે છે, ત્યાં આપણને આવી જમીન જોવા મળે છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. એની અંદર જુદા જુદા પ્રકારના પાક એટલે કે કઠોળ લેવામાં આવે છે. આ સિવાય આ જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, સણ, કપાસ અને તેલીબિયાં પણ લેવામાં આવે છે. કારણ કે અહીંયા કઠોળનું પ્રમાણ એટલા માટે વધારે હોય છે કારણ કે આ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય, એના કારણે કઠોળ વધારે પ્રમાણમાં લેવામાં આવે છે. આપણે આ સામે ફોટામાં જોઈ શકીએ છીએ એક કાપની જમીનનો ફોટો. આગળ રાતી જમીન અથવા તેને કહેવામાં આવે છે લાલ પ્રકારની જમીન. એટલે કે ભારતની અંદર જે લાલ અથવા તો રાતી જમીન જે હોય તેનું ક્ષેત્રફળ 19% ક્ષેત્રફળ છે. ભારતની જે આ લાલ જમીન છે એ દક્ષિણના દ્વીપકલ્પ એટલે કે જેના 3 બાજુએ પાણીની એક બાજુએ જમીન હોય ત્યાં તમિલનાડુથી લઈને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓ સુધી અને પશ્ચિમમાં કચ્છ સુધી આપણને આવી જમીન જોવા મળે છે. જેમાં આપણે રાજસ્થાનના ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા જેવા જિલ્લાઓમાં આવેલી છે. આ જમીનની અંદર ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે અને એના કારણે આ જમીનનો રંગ લાલ છે. પણ જેમ જેમ આ જમીનમાં આપણે ખોદકામ કરે છે અને વધારે અંદર નીચે જતાં તે પીળા રંગની બની જાય છે આ જમીન. એટલે કે અંદરની બાજુથી આપણને પીળા રંગની જોવા મળે છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. માટે તેની અંદર આપણે
રાતી જમીનની અંદર આપણે ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી અને બટાટા જેવા પાક લઈ શકીએ છીએ. આપણે આ ફોટામાં લાલ કે રાતી જમીન જોઈ શકીએ છીએ. આગળ આપણે જોઈશું કાળી જમીન. તો કે જ્યારે ભારતની અંદર જ્વાળામુખી ફાટે છે અને આ જ્વાળામુખી ઠંડો થતાં તો પછી તેને આપણે મેઘમાં કહીએ છીએ. જે ઠંડો થતાં જે જમીન બને છે જેને આપણે કાળી જમીન કહીએ છીએ, જે ભારતની અંદર કુલ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે, જેનું નિર્માણ દખ્ખણના લાવા એટલે લાવાના જ્વાળામુખીના ખડકો અને આબોહવાના કારણે બને છે. આ જમીન આપણને દખ્ખણના ઉચ્ચ પ્રદેશોમાં, મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા વિસ્તારોમાં જોવા મળે છે. જ્યારે ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં જોવા મળે છે. તેના લક્ષણો તો કે આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. આ જમીન ફળદ્રુપ અને ચીકણી હોય છે. આ જમીન રેગુર જમીનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેની અંદર ભેજ ગ્રહણ કરવાની શક્તિ, જાળવી રાખવાની ક્ષમતા વધારે હોય છે. પણ જ્યારે એ જમીનથી ભેજ સુકાઈ જાય છે ત્યારે એ જમીનમાં તિરાડો પડી જાય છે. આ જમીનમાં આપણે કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. અને આ જમીન સૌથી વધારે કપાસ માટે સૌથી વધારે અનુકૂળ છે. માટે તેને કપાસની જમીનના નામથી પણ આપણે ઓળખીએ છીએ. હવે બાકીની જમીન વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું.